અહીંયાથી ડૉક્ટર બીજા હોસ્પિટલે વહી ગયા છે અને પછી હોસ્પિટલ નજીકમાં જ હતું અને પછી ત્યાં જઈને મેં મારો રિપોર્ટ પણ કઢાવી નાખ્યો. રિપોર્ટ કઢાવ્યા બાદ મારો વારો પણ આવી ગયો અને દવાખાનું બંધ થઈ ગયું અને પછી મારે ઘડીક બહાર બેસવું પડ્યું. મારી આંખમાં ટીપા નાખ્યા હતા એટલે મને બધું ઝાખું ઝાખું દેખાતું હતું અને હા, માતાજીની દયાથી મારો રિપોર્ટ એકદમ નોર્મલ નીકળ્યો. જો કે બહુ કંઈ વાંધો હતો નહીં, પણ ડૉક્ટરે તોય કીધું કે તમારે ચશ્મા તો પહેરવા જ પડશે. અને પછી મેં મારા ભાઈને અને મારા કાકાના છોકરાને ફોન કરી દીધો કે તમે બંને લેવા આવો મને ગાડી લઈને. અને મેં કીધું મારથી ગાડી હાલશે નહીં, મને બધું બ્લર દેખાતું હતું, એટલે કે ઝાખું ઝાખું દેખાતું હતું. પછી હોસ્પિટલની થોડાક અમે આગળ વહી ગયા, એટલે કે કંઈક ખાવાનું તો કંઈક મળે ત્યાંથી આગળ. ભૂખે બહુ લાગી હતી. આ દાદા ફ્રૂટનું જ્યુસ એક નંબરનું બનાવતા હતા. પછી ફ્રૂટનું જ્યુસ પણ મેં પી લીધું. અને મિત્રો જરાક જણાવજો કે આને તમારી લેંગ્વેજમાં શું કહેવાય, એટલે કે તમારી ભાષામાં. અને તમે પણ હાલો મિત્રો ખાવાનો ટેસ્ટ તો એકદમ મસ્તીનો હતો અને ભૂખ તો કંઈક વધારે જ લાગી હતી. અને પછી આપણે એક બીજું જ્યુસ લઈ લીધું પીવા માટે. ભૂખ તો વધારે લાગી હતી એટલે. તમે પણ હાલો મિત્રો જ્યુસ પીવા. પહેલા જ્યુસમાં તો મેં તમને સાચું ખોટું નહોતું પૂછ્યું અને મને જોઈને મારી ભૂખનો તમે અંદાજો તો લગાડો. મારું પેટ તો બહુ ખાલી હતું એટલે મેં પાણી પણ પી લીધું ને તમે પણ હાલો મિત્રો પાણી પીવા. અને પછી આપણે પાણી પીને એક મસ્તીનો માવો બનાવી નાખ્યો અને માવાની તો ફૂલ ભૂખ. અને અબે સાલે તમે પણ હાલો મિત્રો માવો ખાવા. પછી થોડોક મેં માવો ખાઈ લીધો અને મને આવતી હતી નીંદર, કેમ કે મારા કાકાના છોકરાને અને મારા ભાઈને વાર લાગી ગઈ અને મને આવતી હતી ખતરનાક નીંદર. એટલે હવે તો હું સૂઈ જ જાઉં છું પાકું. 2000 years later. અને ફાઇનલી મારા કાકાનો છોકરો મને લેવા આવી ગયો અમારી